કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આ વરસાદ કાલુનો શરૂ થયો છે, તો અત્યારે પણ વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે વહેલા. અને જેનીના પપ્પાને કામ હોવાથી કાલ રાત્રે નીકળી ગયા છે ને કાલ સવારે આવતા રહે, એટલે એ બહાર ગયા છે. એટલે ગાયોનું કામ આ વરસાદમાં આપણે એકલા સંભાળવાનું છે. અને બતક આવી છે બહુ મસ્ત. તો આ બધાને જો આજ રજા છે વરસાદની આગાહીને લીધે. જેનિશાને ને યશ્વીને અને પૂર્વાને બધા બતક જો આવી ગયા હવારમાં. એમાં તો એટલું બધું ક્લિયર દેખાય. એ ફોન જેની પપ્પાની હારે છે, એટલે જેટલો દેખાય એટલું દેખાડું છું. તરે છે જો પાણી છે એમાં મસ્તીના. કોણ છે? હે શું છે? ક્યાં છે? અમારી હામું તો જો ક્યાં છે બતક? હાલો સો ઉડી જાય. હાલો હવે આપણે વૈયા જઈએ. જો કેમ તો હવે પૂરવાને જોવા દઈ. અને ગાયોનું કામ અત્યારે શરૂ છે. પાવાનું ઈ સવારે મિલ્કિંગ કરી દીધું છે, દૂધ એકઠું પાડી દીધું છે. આજ સોમવારે તો શિવજીને અભિષેક થઈ ગયો છે. અને સુરભીનું મિલ્કિંગ હજી આપણે બાકી રાખ્યું છે, કારણ કે થોડીક વાર પછી આપણે મિલ્કિંગ કરશું. તો વાગી ગયા છે 9:30 અને વરસાદ ધડબડાટી બોલાવે છે. અને કાચના ઝાડની જેમાં અડધું આપણે પેકિંગ કરી નાખ્યું, અડધા હજી નીચે પડ્યા છે. તો આજાને ઉપર મૂકવાના છે જેટલા બને એટલા. અને વરસાદનું કામ બહાટી શરૂ છે. કારણ બપોર પછીનો વરસાદ સતત ઘડીક જ બંધ રહે, ફરી પાછો આવી રીતના શરૂ થઈ જાય છે. અને આપણી ગાયોનું કામ થઈ ગયું છે, બધી બેઠી છે. અને નહીં, અમારે ભેળ નથી ખાવી. જાવ જેની એને પૂરવાન બધા રમે છે. અને વાહિંદાનો ઢગલા હજી નાખવાના બાકી છે, કારણ કે વરસાદ સતત શરૂ હોવાથી પેલા નિરણ વાઢવાનું કામ કર્યું અને પછી જ હવે કંઈ વાહિંદું નાખી દેવું, વરસાદ રહી જાય તો. અને આજે તો હોમમાં એટલે ઘી ગરમ નથી કર્યું આપણે, કારણ કે જેનીના પપ્પા નથી એટલે પેકિંગ નહીં થાય. અને ગુરુવારે ગરમ કર્યું એટલે બહુ ઓછા દિવસનું માખણ હતું, તો માખણ અત્યારે બધું એકઠું કરીને ભરીને મૂકી દીધું છે આપણે. અને ગુરુવારે કેમ આપણે ગરમ કરી આપશું. અને આ વરસાદને લીધે ઘરની અંદર અંધારું લાગે, બહાર પણ એટલું અંધારું લાગે એવું વાતાવરણ છે. તમારી બાજુ કયું વાતાવરણ છે એ ખાસ કમેન્ટ કરજો. ઘણા શાકમાં આપણે ટમેટા ડુંગળી અથવા તો ગ્રેવી વાળું વધારે ભાવતું હોય, પણ આપણે મસાલાવાળું બનાવવાનું છે. ટમેટા ડુંગળી નથી નાખવાનું, બટેટા નાખવાના છે. બાકી બધા જે સૂકા મસાલા છે એ બધા નાખવાના છે. એને કારેલા ભેગા બટેટા હોય તો વધારે મસ્ત શાક આવે, એટલા માટે આપણે બટેટા પણ નાખી છે. આપણા વરસાદના વાતાવરણમાં આપણે બનાવી નાખ્યું છે કારેલાનું શાક અને ચૂલા પર રોટલા. તો બની ગયા છે તૈયાર. અને હવે બધા જમવા બેસી જાઉં. ગાયોને પણ પવાઈ ગયું છે અને નિરાઈ ગયું છે. મજાનું આપણું કારેલાનું શાક. અને શાક મેં ગ્રેવી વાળું કર્યું છે, જેથી કરીને રોટલા અરે વધારે ભાવે. અને આપણા રોટલા બાજરાના ચોમાસામાં તો જેટલા હોય એટલા જેટલા ટાઈમ રોટલો વધારે ભાવે રોટલી કરતા. તો અત્યારે આપણે રોટલા અને કારેલાનું શાક બની ગયું છે. આરે ગાયના દૂધની છાશ, અથાણું. અને કબૂતરા સણવા આવી ગયા છે. ગાયો જો નિરણ ખાઈ છે આપણી. તો ટાઈમ થઈ ગયો છે ફૂલ ગાયોનું મિલ્કિંગ કરવાનો. અને જેની જો પૂરવાન કવરાવે છે. અને લક્ષ્મીનું મિલ્કિંગ કરી આવીશું. હવે જાઉં ગંગાનું, ત્યાર પછી ઢેલનું, ત્યાર પછી મોટી ગાય ને ત્યાર પછી બગલી. ત્યાં બા સોનુનું ઉમાનું મિલ્કિંગ કરીને આવે એટલે બેયને બગલી પાસે જવું પડે.
અને અત્યારે તો થઈને પપ્પા ઘરે નથી, બધાનું મિલ્કિંગ હાથે કરવું પડશે, બધું કામ હાથે કરવું પડશે. અને વરસાદ પણ હવાનો એટલો કરો ને તબિયત થોડીક બગડી છે, કારણ કે શરદી ને એવું થઈ ગયું છે. તો મિલ્કિંગ તો કરવું જ પડશે. અહીંયા જો ખાણ થઈ ગયેલા પડ્યા છે, અડધા માલના મિલ્કિંગ કરી આવ્યા છે ને બાકીના બધા માલનું મિલ્કિંગ કરી લઈ, કારણ કે વિડીયો ઉતારવાળું કોઈ છે નહીં. એટલે હું જાઉં છું મિલ્કિંગ કરવાની. શરૂ વરસાદ છે એટલે ફોન આપણે મૂકી દઈએ જેની ને પપ્પા લગભગ આજ રહી જાય, કાલ સવાર સુધીમાં તો આવી જાય, ત્યાં સુધી સંભાળવાનું છે ખાલી. જેનીના પપ્પા નથી એટલે વારો પડી ગયો છે હાહુ ને આપણે આ આવ્યું છે ઢેલનું મિલ્કિંગ કરવાનો વારો. તો ઢેલ તો ખાણ ખાય છે અને આપણે એનું મિલ્કિંગ કરીએ છીએ. કાલ બપોરનો એટલો વરસાદ વરસે છે ને હજી કેટલો અંધાશે બતાવું. ગાયો બધી મિલ્કિંગ થઈ ગયું છે, મોટી ગાય બાકી છે અને હું બા મિલ્કિંગ કરવા જાઉં. સવારે તો કરવા જ દીધું, અત્યારે જોયું જાય છે. અને આ બધી જો ઊભી છે. તો હજી આપણે જે નેદવાનું કામ હતું એ હાવ અટકાવી રાખશું 2-3 દિવસ સુધી, કારણ કે એટલો વરસાદ પડે છે છતાં એટલો ઉપર અંધાર છે ને લાગતું જ નથી કે વરસાદ રહે છે. અહીંથી વરાપ દેખાતી જ નથી, તો આવો અંધાર છે. કારણ કે આભે શું કહેવાય કે માંડવો રોપ્યો કહેવાય, આભે રોપ્યા માંડવા, આને આભે માંડવો રોપ્યો કહેવાય. એટલે સારી દિશામાં માંડવો છે. વરસાદી વાદળા છે ત્યાં બીજું દેખાતું જ નથી. એટલે હવે કેટલા દિવસ આવું ને આવું રહે ખબર નહીં. અને તમારા કયા કયા વિસ્તારમાં વરસાદ છે જરાક જણાવજો.